ભરૂચ શહેરની જૂનીવાડી વિસ્તારમાં 2 દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતું સળગાવનાર આરોપીને ઝડપી પાડી ખૂનના કોશિશના ગુનાનો ભેદ ગણતરીની જ કલાકોમાં ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તથા ભરૂચ બી ડિવિઝન પોલીસ ટીમ। સમગ્ર વાત કરીએ તો ભરૂચ શહેર જૂનીવાડી વસંત મિલની ચાલમાં ભોગ બનનાર કિશન નારાયણભાઈ વસાવા આશરે ઉંમર વર્ષ 23 તેના ભાઈ સાથે ઘરે સૂતો હતો। તે વખતે અજાણ્યો માણસ ઘરમાં પાછળના ભાગે ઘસી આવી દરવાજો ખટખટાવતા ભોગ બનનાર કિશનને દરવાજો ખોલતા આરોપીએ અગમ્ય કારણોસર મારી નાખવાના ઈરાદે શરીર ઉપર પેટ્રોલ છાંટી આગ લગાવી હતી। નાસી ગયેલ આ બનાવ સંદર્ભે ભોગ બનનારના ભાઈએ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા હત્યાની કોશિશની કલમ હેઠળ ગુનો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યો હતો। આ ઉપરોક્ત બનાવની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તેમજ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક તેમજ ભરૂચના મયુર ચાવડાઓના ઓએસ નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ જેનો ગુનો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય છે। જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા તથા એલસીબી ભરૂચ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એલડી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી ફુલતરિયા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓએ પોતપોતાની ટીમો સાથે તાત્કાલિક ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી માહિતી મેળવતા આરોપી અંગે કોઈ હકીકત ધ્યાને નહીં આવતા ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમ બનાવી હતી। સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીઓનું પગપેરું મેળવવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। આ દરમિયાન એલસીબી તથા બી ડિવિઝન પોલીસને સંયુક્ત રીતે બાતમી મળેલ કે જૂનીવાડી વસંત મિલની ચાલમાં કિશનને પેટ્રોલ છાંટી જીવતો સળગાવનાર આરોપી ભરૂચ નેશનલ હાઈવે ઉપર છે। બાતમીના આધારે તાત્કાલિક ટીમો રવાના કરી હતી। ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડી આરોપીની સઘન અને ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। આરોપી ભાગી પડેલા અને ફેંકિયત આપેલ કે પોતે લગ્ન માટે છોકરી જોવા અગાઉ ભરૂચ આવેલ છે ત્યારે મકાન જોયેલું હતું, ત્યારબાદ રૂપિયા આપી લગ્ન કરેલ, પરંતુ આરોપીની પત્ની તેને છોડીને જતી રહી હતી। આરોપીએ રૂપિયા પરત માંગતા છોકરીવાળાએ રૂપિયા પરત આપતા ન હતા, જેથી ઉશ્કેરાઈ જઈને છોકરી પક્ષવાળાને મારી નાખવાનું મન બનાવ્યું હતું। સદંતર સ્થળે આવી મકાનનો દરવાજો ખખડાવતા દરવાજો ખોલનાર ભોગ બનનાર શાહેદ ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દઈ આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જણાવી હતી, જેથી આરોપીને ગુનામાં ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।